સુરતથી સામે આવ્યું છે કોળી સમાજના આગેવાન અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ બાદ હીરા સોલંકીએ સમાજ અને સંગઠનોના એકજૂટ પ્રયાસોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। હીરા સોલંકીએ જણાવ્યું કે સમાજ અને વિવિધ સંગઠનો એક સાથે ઉભા રહી કાર્ય કરતા આજે ન્યાય મળ્યો છે। બગદાણા નવનીત બાદલિયા કેસ મામલે સમસ્ત કોળી સમાજ, વિવિધ સંગઠનો અને 18 વર્ણના સમાજનો તેમણે આભાર વ્યક્ત કર્યો। ન્યાય અપાવવા માટે સમસ્ત કોળી સમાજ દ્વારા કરાયેલા પ્રયાસોની તેમણે ખુલ્લેઆમ સરાહના કરી હતી। ખાસ કરીને યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે અવાજ ઉઠાવ્યો તેને પાયાની સફળતા ગણાવી। યુવા નેતાઓના સંગઠિત પ્રયાસોને બિરદાવતા તેમણે કહ્યું કે આ લડાઈ કોઈ સમાજ સામે નથી, પરંતુ માત્ર ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ છે। યોગ્ય તપાસ અને ન્યાય અપાવવા બદલ રાજ્યના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોનો પણ હીરા સોલંકીએ આભાર માન્યો। આગામી સમયમાં પણ કોઈ પણ અન્યાય સામે સમાજ એકઠો થઈને આ રીતે જ લડત આપે તેવી ભાવના તેમણે વ્યક્ત કરી હતી। હું આ તબક્કે સુરત સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમસ્ત જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું, અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું। પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ જ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ। કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે, અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ, દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ, અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું। નવનીતના વિષય, નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ, ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતા કી જય, વંદે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।